મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં નવરાત્રી પહેલા હિન્દુ સંગઠન AHP મેદાને આવ્યું. લવ જેહાદના બનાવ અટકાવવા માટે AHP કરશે કાર્યવાહી. નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લવ જેહાદ અને ડ્રગ્સના વેચાણ સહિતના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે લવ જેહાદના બનાવો નવરાત્રી દરમિયાન વધુ બનતા હોય છે. આ સમયે જ વિધર્મીઓ હિન્દુ દીકરીઓના સંપર્કમાં આવે છે અને લવ જેહાદને અંજામ આપે છે. આ ઉપરાંત ગરબા આયોજકોને પણ કોઈ પણ પ્રકારે વિધર્મીઓને પ્રવેશ ન આપવા AHP દ્વારા જણાવવામાં આવ્યું. નશાકારક દ્રવ્યોના વેચાણને રોકવા પણ હિન્દુ સંગઠનો કામ કરશે. ખેલૈયાઓ ડ્રગ્સ વેચાણ કરનારાઓના ટાર્ગેટ પર ચાલશે. સુરત શહેરમાં 9 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળ ઉપર જઈને નવરાત્રીના આયોજનમાં ભાગ લેતા હોય છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ગરબાનું આયોજન જે તે વિસ્તારોમાં થશે તે વિસ્તારો અને ત્યાં આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ મોટા પ્રમાણમાં ફરતા હોય છે. આ પેડલરો ખેલૈયાને પોતાના ટાર્ગેટ ઉપર રાખતા હોય છે અને ડ્રગ્સ જેવા નશાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે. સુરત શહેર પોલીસ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ વધુ સક્રિય થઈને કામગીરી કરે તે જરૂરી છે. આ પ્રકારની માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. સંવાદદાતા વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે હું ડોક્ટર પૂર્વેશ ઢાકેચા, કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા હેલ્થલાઇન. આજની પ્રેસ કોન્ફરન્સનું મેઇન કારણ નવરાત્રિ ઉત્સવ આવી રહ્યો છે. આ નવરાત્રિ ઉત્સવ દરમિયાન કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી ન થાય અને ત્યારબાદ લવ જિહાદના કિસ્સા ન બને, શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે આજે અમે કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ થઈ. સાંજે ગરબા આયોજકો સાથે પણ મિટિંગ છે. 400થી વધુ રાષ્ટ્રીય બજરંગની ટીમ દરેક આયોજકો સાથે સંપર્કમાં છે અને આવા કંઈ પણ કિસ્સા થાય તો અમે તંત્રની સાથે હાથ પર હાથ મિલાવીને અમે શાંતિપૂર્ણ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું અને નવરાત્રિ દરમિયાન આપણા રાષ્ટ્રના યુવાનો કોઈ નશાયુક્ત દ્રવ્યો તરફ પ્રેરાય નહીં અને એનું સેવન ન કરે તે માટે પણ તંત્ર સાથે મળીને અમે કટિબદ્ધ છીએ અને એક્શન લઈશું. આ ઉપરાંત અમે ડૉક્ટરો દ્વારા ગયા વર્ષે જે સફળતાપૂર્વક ઇન્ડિયા હેલ્થલાઇન દ્વારા ડૉક્ટરોની જે ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી એ એમ્બ્યુલન્સ સાથે અને દરેક વિસ્તારમાં હોસ્પિટલે 24 કલાક ડૉક્ટરોની ટીમ સાથે અમે સેવા આપવા જઈ રહ્યા છીએ. આ સફળતા બાદ આનું અનુકરણ આખું ગુજરાતના અમારા દરેક વિધાનસભા અને પ્રખંડ કરવા જઈ રહ્યા છે અને આ વખતે અમે હિન્દુ હેલ્પલાઇન એપ્લિકેશન પણ એડ કરવા કીધું છે. કંઈ પણ ઇમરજન્સીની જરૂર પડે હેલ્થ સિવાયની તો પણ હિન્દુ હેલ્પલાઇન તમારી સાથે રહેશે. અને ત્રીજું, પ્રયાગરાજ કુંભ વિશ્વનું સૌથી મોટું મહા હિન્દુ સંમેલન માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી કરવા જઈ રહ્યા છે અને એનો હુંકાર આવતીકાલે ગુજરાતમાં કેન્દ્રીય બેઠકથી થવાનો છે. 2 કરોડ લોકોને અનાજ અને ભોજન અને ત્યારબાદ 10 લાખ લોકોનું રહેવા સાથેની વ્યવસ્થા સાથે 2.5 લાખ સંતો સાથે મહાસંમેલન થશે.